નમસ્કાર મિત્રો. હવે આજે શુક્રવારના છેલ્લા ટ્રેડિંગ સેશન પછી શનિ અને રવિ રજા હતી, સોમવારે પણ રજા હતી 26મી જાન્યુઆરીને કારણે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આજે 3-4 ખબરો સારી છે, 3-4 ન્યૂઝ સારા છે. એટલા માટે થઈને આજે જે 25,048 ઉપર જ્યારે નિફ્ટી અટક્યું હતું, જે આજે તમને 100 પોઈન્ટ ઉપર જોવા મળી શકે છે. કેમ કે આપણે ગિફ્ટ નિફ્ટીની સ્થિતિ જોઈએ તો નિફ્ટી 197 પર ટ્રેડ કરે છે, એ પણ 100 પોઈન્ટ ઉપર છે. તો આજે તમને 100 પોઈન્ટ ઉપર આ નિફ્ટી જોવા મળી શકે છે. પરંતુ આ એક ભ્રમ ઊભો કરવા માટે છે, ટ્રેપ કરવા માટે છે. આજે 12 વાગ્યા સુધી જો નિફ્ટી 100 પોઈન્ટ ઉપર ટકી શકે તો જ આગળની મજબૂતી થઈ શકે, પણ એ પણ 200 ઉપર ટકવું જરૂરી છે. પરંતુ એવું થશે નહીં. તો 12 વાગ્યા પછી અથવા તો 12 વાગ્યા પહેલાં 10 વાગ્યાની આસપાસ ફરીથી સેલિંગ પ્રેશર આવશે. અને તમે અહીં જોઈ શકો છો કે આજે એક્સપાયરી છે, એટલે પ્રીમિયમ ખૂબ જ ઝડપથી તૂટવાના છે. તો 24,800 ઉપર તમારે નજર રાખવાની છે. 24,800માં તમે જોઈ શકો છો સ્ટ્રાઇક પ્રાઇસ 26 ઉપર કામ કરે છે, જે તમને ફક્ત 5 રૂપિયામાં જ્યારે મળે. કેમ કે આની જે વેલ્યુ જે નીકળીને આવે છે એ 10 રૂપિયાની આસપાસ છે. એટલે આ તમને જ્યારે 5 રૂપિયાની આસપાસ મળે, જો છેલ્લે 8 રૂપિયા હતી, એટલે 5 રૂપિયા કે 8 રૂપિયાની આસપાસ તમને મળે છે. મેક્સિમમ આપણે 5 રૂપિયા પર ધ્યાન રાખવાનું છે, જેથી રિસ્ક ઓછું થઈ જાય. તો 5 રૂપિયાની આસપાસ જ્યારે મળે ત્યારે આપણે 24,800ની પુટ ઉપર કામ કરવાનું છે. અને કોલ સાઈડ આપણે હમણાં વિચારતા નથી, આપણે પુટ સાઈડ ઉપર વિચારશું. કેમ કે આજે પણ એવું લાગે છે કે ક્લોઝિંગ જે થશે એ નબળી જ થશે, એટલે કે 24,800ની આસપાસ થશે. તો 24,800ની પુટ ઉપર તમારે નજર રાખવાની છે. આ સિવાય આપણે કોમ્યુનિટી માર્કેટની વાત કરીએ તો છેલ્લે ગોલ્ડ ને સિલ્વર છે, એને જ્યારે 26 તારીખે માર્કેટ એનું ખુલ્યું હતું, કે આપણે તો રજા હતી પરંતુ વિદેશના માર્કેટ ચાલુ હતા. તો ગોલ્ડ ને સિલ્વર છે એણે પણ નવો રેકોર્ડ બનાવી દીધો છે. તો આજે આ 3,50,000 ઉપર કદાચ જોવા મળી શકે, 3,50,000ની આસપાસ જોવા મળી શકે છે. ગોલ્ડે પણ નવો રેકોર્ડ બનાવી દીધો છે. ગોલ્ડ છે એ પણ અહીંયા જોઈ શકો 1,56,000 છે, તો એ પણ 1,60,000ની આસપાસ તમને જોવા મળી શકે છે. તેને ધ્યાનમાં લઈને આપણે જેનો ટાટા ગોલ્ડ ને ટાટા સિલ્વર હજી ETF છે, એ પણ આજે 15 કે 16ની આસપાસ જોવા મળી શકે છે. અહીંયા સિલ્વર જે 29 ટ્રેડ કરતું હતું, મેક્સિમમ હાઈનો 34નો છે, જે આજે 35 કે 36ની આસપાસ જોવા મળી શકે છે. હવે આ જે બંને જે છે સિલ્વર અને ગોલ્ડ, એની સ્થિતિ તમને ખબર જ છે કે બહુ જોખમવાળી સ્થિતિ બની ગઈ છે. તો સ્ટોપલોસ સાથે કામ કરી શકાય. તો આમાં કામ કરો તો સ્ટોપલોસને ધ્યાનમાં લેવાનું છે. અને અહીંયા જે મેં તમને ઓપ્શન આપ્યું નિફ્ટી 50માં, એમાં પણ તમારે 24,800માં બહુ જ લો પ્રાઇઝ ઉપર જ્યારે ઓપ્શન તમને મળે 5 રૂપિયામાં, ત્યારે જ કામ કરવાનું છે. એમાં સ્ટોપલોસની જરૂર નથી, એટલું રિસ્ક તમારે લઈ લેવાનું છે. તો ખાસ એક્સપાયરીને ધ્યાનમાં રાખીને આ વિડીયો છે. તો સ્ટોપલોસ સાથે કામ કરવાનું, પરંતુ અહીંયા ઓપ્શનમાં સ્ટોપલોસની જરૂર નથી, કેમ કે તમે ઓપ્શન ખૂબ સસ્તો લ્યો છો એટલા માટે. બરાબર છે. આભાર. થેન્ક યુ.